ભગવાન શ્રી રામ માંસ ખાતા હતા। ઘણા કથિત બુદ્ધિજીવીઓ અને નાસ્તિકો આવી દલીલ કરે છે અને એમની પાસે અમુક તર્ક છે, પણ એ માત્ર દલીલો છે, સબૂત નથી। આપણે એ મુખ્ય 3 દલીલો જોઈએ અને એની સચ્ચાઈ પણ જાણીશું। પહેલી દલીલ તો એવી હોય છે કે રામ ક્ષત્રિય હતા એટલે માંસ ખાય એ સ્વાભાવિક છે, પરંતુ એવું બિલકુલ જરૂરી નથી। એટલે ક્ષત્રિય હોવું એ માંસાહારી હોવાનું સબૂત નથી, એટલે આ દલીલ તો તરત જ રદ થઈ જાય છે। બીજી દલીલ એવી છે કે માતા સીતાએ ખોરાક માટે જ ભગવાન શ્રી રામને હરણનો શિકાર કરવા કહેલું, પણ આ દલીલ એકદમ વાહિયાત છે, કેમ કે જો ખોરાક માટે રામ હરણનો શિકાર કરતા હોત તો મારી છે સોનેરી હરણ ના બનવું પડત, એ સાધારણ હરણ બનીને પણ માતા સીતા અને ભગવાન શ્રી રામની સામે આવી શકત। અને ત્રીજી દલીલ એવી છે કે વનમાં જતા પહેલા ભગવાન શ્રી રામે પ્રતિજ્ઞા લીધી હતી કે પોતાના વનવાસ દરમિયાન એ માંસનું સેવન નહીં કરે। એનો અર્થ એવો બિલકુલ નથી કે વનમાં જતા પહેલા ભગવાન શ્રી રામ માંસનું સેવન કરતા હતા। આ પ્રતિજ્ઞાનો અર્થ માત્ર એટલો જ છે કે જંગલમાં ખોરાક માટે વિષમ પરિસ્થિતિ હોય છે, છતાં પણ ભગવાન શ્રી રામ માંસનું સેવન નહીં કરે। એટલે આ કથિત બુદ્ધિજીવીઓના તર્ક ખરેખર તો કુતર્ક છે, કેમ કે ભારતમાં લખાયેલ કોઈ પણ રામાયણમાં અને ખાસ તો વાલ્મીકી રામાયણમાં એવો કોઈ જ ઉલ્લેખ નથી કે રામ માંસાહારી હતા। જ્યારે વાલ્મીકી રામાયણના સુંદરકાંડમાં અશોક વાટિકામાં હનુમાનજી અને માતા સીતા વચ્ચેની વાતમાં હનુમાનજી સ્પષ્ટ કહે છે કે ભગવાન શ્રી રામે પોતાના સમગ્ર જીવનમાં ક્યારેય પણ માંસ અને મદિરાનું સેવન કરેલ નથી। તો ક્યારેય કોઈ વ્યક્તિ તમારી સામે રામ માંસાહારી હોવાની દલીલો કરે તો હવે તમારી પાસે જવાબો છે જે તમે એમને આપી શકો। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો।